ઘણાને ખબર નથી, કાશી જાય અને ત્યાંથી ગંગાજળ ભરીને પાછા ઘરે લઈ આવે. મહેરબાની કરો, ધર્મ ઉપર મહેરબાની કરો. જરા સમજીએ, જરા વિચારીએ, જરા કામ એવું કરીએ કે જે શાસ્ત્ર સંમત હોય. બધી જગ્યાએથી ગંગાજળ લવાય, પણ કાશીથી ક્યારેય ગંગાજળ ન લવાય. કાશીથી કોઈ વસ્તુ પણ ખરીદીને ન લવાય. મારી માનો તો કાશીમાં મૂકવા જવાય. કાશી મુક્તિનું સ્થાન છે, ત્યાં બધું અર્પણ, છેલ્લો મુકામ ત્યાં છે. કાશી મુક્તિનું સ્થાન છે અને દુનિયાભરના તમામ ભૂત પ્રેતો પિશાચો અને તમામ જીવાત્મા ત્યાં નિવાસ કરે છે ગંગાજળમાં. કાશીની ગંગાજીની અંદર તમામ જીવાત્માઓ એ અંદર હોય છે અને એને હજી મુક્તિ થવાની વાર પણ હોય. અને એવા જીવાત્માઓ જે જળની અંદર હોય અને એ જળ ભરીને તમે તમારા ઘરે લઈ આવો. હજી જીવાત્માને મોક્ષ થયો નથી, એને અવગત્ય જવામાં તમારી ભાગીદારી દઈ એટલે પુણ્ય થવાની જગ્યાએ દોષ ગ્રહણ થઈ ગયું. ઘણાને ખબર નથી, કાશી જાય અને ત્યાંથી ગંગાજળ ભરીને પાછા ઘરે લઈ આવે. મહેરબાની કરો, ધર્મ ઉપર મહેરબાની કરો. જરા સમજીએ, જરા વિચારીએ, જરા કામ એવું કરીએ કે જે શાસ્ત્ર સંમત હોય. બધી જગ્યાએથી ગંગાજળ લવાય, પણ કાશીથી ક્યારેય ગંગાજળ ન લવાય. કાશીથી કોઈ વસ્તુ પણ ખરીદીને ન લવાય. મારી માનો તો કાશીમાં મૂકવા જવાય. કાશી મુક્તિનું સ્થાન છે, ત્યાં બધું અર્પણ, છેલ્લો મુકામ ત્યાં છે. કાશી મુક્તિનું સ્થાન છે અને દુનિયાભરના તમામ ભૂત પ્રેતો પિશાચો અને તમામ જીવાત્મા ત્યાં નિવાસ કરે છે ગંગાજળમાં. કાશીની ગંગાજીની અંદર તમામ જીવાત્માઓ એ અંદર હોય છે અને એને હજી મુક્તિ થવાની વાર પણ હોય. અને એવા જીવાત્માઓ જે જળની અંદર હોય અને એ જળ ભરીને તમે તમારા ઘરે લઈ આવો. હજી જીવાત્માને મોક્ષ થયો નથી, એને અવગત્ય જવામાં તમારી ભાગીદારી દઈ એટલે પુણ્ય થવાની જગ્યાએ દોષ ગ્રહણ થઈ ગયું.